ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો આજે આપણે ચેપ્ટર નંબર 3માંથી જેનું નામ છે ટેકનિકલ કમ્યુનિકેશન, બરાબર. એનો પહેલો ટૉપિક આપણે લેવાના છે પબ્લિક સ્પીકિંગ. હવે આજે પબ્લિક સ્પીકિંગ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, બિકોઝ આ જે વસ્તુ છે એની અંદર એક સ્પીકર છે, બરાબર, એની સામે ઓડિયન્સ છે, અને જ્યારે તમે પ્રેઝન્ટેશન આપો છો, બરાબર, ત્યારે પણ આ બધી વસ્તુ બહુ જ કામ લાગે છે. હવે પબ્લિક સ્પીકિંગની વાત કરીએ તો એ પહેલાં આપણે પબ્લિક સ્પીકિંગમાંથી જે પબ્લિક છે એને કાઢીને ખાલી સ્પીકિંગની વાત કરીએ તો જે 4 બેઝિક સ્કિલ્સ તમને શીખવાડેલી હતી, બરાબર છે, LSRW, એમાં મેં તમને બધી જ વાત કરી છે કે લિસનિંગ ક્યારથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે, બરાબર, સ્પીકિંગ કેવી રીતે શીખીએ છીએ, રીડિંગ અને રાઇટિંગ કેવી રીતે શીખીએ છીએ. તો આ જે સ્પીકિંગ છે ને, એ સ્પીકિંગ ઇઝ વન ઓફ ધ માઇક્રો સ્કિલ ટુ બી ડેવલપ એઝ અ ટૂલ ઓફ સક્સેસફુલ કમ્યુનિકેશન, બરાબર. હવે આ એવી માઇક્રો સ્કિલ છે કે જેના વગર આપણે કમ્યુનિકેશન નહીં કરી શકીએ, બરાબર છે. તો જ્યારે પણ આપણે સ્પીકિંગ કરીએ છીએ તો સ્પીકિંગ કરતી વખતે પણ આપણે જે કંઈ પણ વસ્તુ બોલીએ છીએ, બરાબર છે, એની અંદર બધી વસ્તુ પ્રોપરલી ઓર્ગેનાઇઝ હોવી જોઈએ, બરાબર છે. જેવી રીતે આપણે રાઇટિંગ કરીએ છીએ, બરાબર છે, લિસનિંગ કરીને સામે શું જવાબ આપીએ છીએ ત્યારે આપણે વિચારીએ છીએ, બરાબર. તો એવી રીતે સ્પીકિંગ કરતી વખતે પણ આપણને બહુ બધા પ્લાનિંગની જરૂર પડે છે, બરાબર. ચાલો હવે આપણે જોઈએ કે પબ્લિક સ્પીકિંગ એટલે શું. તો બેઝિકલી પબ્લિક સ્પીકિંગ ઇઝ કોલ્ડ એઝ ઓરેટરી ઓર ઓરેશન, બરાબર છે, આ એના બીજા નામ છે. ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ પરફોર્મિંગ અ સ્પીચ ટુ અ લાઈવ ઓડિયન્સ. એટલે કે એક એવી પ્રોસેસ છે કે જેની અંદર તમારે ઓડિયન્સની સામે ઊભા રહીને તમારે બોલવાનું છે, બરાબર છે. તો હવે આ જે પબ્લિક સ્પીકિંગ જે છે એ કોમનલી કેવી રીતે મતલબ આપણે કરીએ છીએ કે ફોર્મલી વસ્તુ છે, આ એકદમ ફોર્મલ વસ્તુ છે, પણ આજકાલના જમાનામાં ફોર્મલી ઇનફોર્મલી બંને રીતે થાય છે, બરાબર, બંને રીતે આપણે કરીએ છીએ. પણ એમ પબ્લિક સ્પીકિંગ જોવા જઈએ કમ્યુનિકેશન સ્કિલ્સના આધારે તો એ એકદમ ફોર્મલ વસ્તુ છે, બરાબર, કેમ કે આપણે પ્રેઝન્ટેશન આપીએ છીએ કે કોઈ પણ વસ્તુ વિશે ઇન્ફોર્મેશન આપીએ છીએ, બરાબર છે. પ્રોફેશનલ જગ્યા પર આનો યુઝ વધારે થાય છે, એટલા માટે આ બહુ ફોર્મલ છે. એ ફેસ ટુ ફેસ આપણે કરીએ છીએ, બરાબર. પબ્લિક સ્પીકિંગ ફેસ ટુ ફેસ કરવાની હોય છે, બેઝિકલી એ ફેસ ટુ ફેસ છે, બરાબર. પછી જેમ જેમ ટેકનોલોજી આવી, જેમ જેમ ટાઈમ ચેન્જ થયો, તેમ એના સ્વરૂપ પણ ચેન્જ થયા, એ તમને કહું છું. સ્પીકિંગ ની આ પબ્લિક સ્પીકિંગ જે છે, બરાબર, એમાં કેવું છે કે એક સિંગલ પર્સન જે છે એક આખા ગ્રુપને એ કંઈ કહે છે, એટલે જે આખું ગ્રુપ છે એ લિસનર છે, બરાબર છે. હવે ડ્યુ ટુ ઇવોલ્યુશન આ જે પબ્લિક સ્પીકિંગ છે, બરાબર છે, એ હવે એકદમ અલગ અલગ ફોર્મમાં આવી ગયું છે, બરાબર. ફોર્મલી તો આપણે કરીએ છીએ, પણ ઇનફોર્મલી પણ ઘણીવાર આપણે કરીએ છીએ, બરાબર. ઇનફોર્મલી એટલે લાઈક માની લો કે તમારા ઘરે કોઈ પ્રસંગ છે, બરાબર, અને એની અંદર કોઈક વ્યક્તિ ઊભા રહીને સ્પીચ આપે છે, બરાબર છે. તો એ ઘરના વ્યક્તિ ત્યાં હાજર હોય છે એટલે બહુ નોર્મલી એ લોકો કંઈ કિસ્સો કહેતા હોય છે, બરાબર છે, જનરલ કોઈ વાત થતી હોય છે, તો એને બહુ ઇનફોર્મલ કહેવાય છે, બરાબર. જ્યારે ફોર્મલ કોને કહેશો કે તમે કોઈ વસ્તુનું પ્રેઝન્ટેશન આપો છો કે તમે કોઈ નવું રિસર્ચ કર્યું એના વિશે ઇન્ફોર્મેશન આપો છો, બરાબર, તો ત્યારે ફોર્મલી થઈ જશે. તો એક સ્પીકર અને એક ઓડિયન્સની વચ્ચે જે પણ કમ્યુનિકેશન થાય છે, બરાબર, એને આપણે પબ્લિક સ્પીકિંગ કહીશું. તો ટ્રેડિશનલી પબ્લિક સ્પીકિંગ એટલે શું? એકચ્યુઅલી એ આવેલી છે રોમ અને ગ્રીસથી, બરાબર. ત્યાંના લોકો જે છે યુઝ્યુઅલી શું કરતા કે એ લોકોને ત્યાં એક ગ્રાઉન્ડની અંદર થિયેટર જેવું બનાવેલું હોય, બરાબર, અને એની અંદર એ લોકો ભેગા થઈને બધા બેસીને કોઈ વસ્તુ પર ડિસ્કસ કરે, બરાબર. તો બેઝિકલી કેવું છે કે પબ્લિક સ્પીકિંગ એને કેવી રીતે કન્સિડર કરવામાં આવે છે? ઇટ ઇઝ અ પાર્ટ ઓફ આર્ટ ઓફ અ પર્સ્યુએશન એટલે સમજાવવું, બરાબર, સમજાવટ કરવી. તો
પબ્લિક સ્પીકિંગ ક્યારે કરવામાં આવતું કે જ્યારે તમારે કોઈ ટૉપિક પર તમારે કોઈને સમજાવવું હોય કે ઓડિયન્સને સમજાવવું હોય, બરાબર છે, કોઈ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન છે કે કોઈ સમજાવવા જેવી બાબત છે, બરાબર, કે એન્ટરટેનમેન્ટ માટે એને યુઝ કરવામાં આવતું હતું, બરાબર છે. એની અલગ અલગ મેથડ્સ છે, એના સ્ટ્રક્ચર્સ છે, એના રૂલ્સ છે, બરાબર છે. જે સ્પીકિંગ સિચ્યુએશન જ્યાં છે કે જે ઓડિયન્સ છે એ પ્રમાણે અલગ અલગ છે. તો હવે આ જે પબ્લિક સ્પીકિંગ છે એ બેઝિકલી રોમ અને ગ્રીસમાં ડેવલપ થયેલી છે. મેં તમને કીધું એ પ્રમાણે કે જેવી રીતે અત્યારે મોડર્ન થિયેટર છે ને એ ટાઈમ પર કેવું હતું કે એક ગ્રાઉન્ડ હોય, બરાબર, એ ગ્રાઉન્ડની અંદર એમ રાઉન્ડ શેપમાં બનાવેલું હોય અને એની અંદર કેવું બનાવેલું હોય ખબર, આ થિયેટર આપણે ઉપરની સાઈડ હોય ને એવી રીતે એમાં છે ને નીચે ઉતરવાનું હોય, ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય ને એ રીતે, બરાબર છે. અને આજુબાજુ બધી ઓડિયન્સ બેઠેલી હોય ને વચ્ચે છે ને પરફોર્મન્સ ચાલતો હોય, ડ્રામા ચાલતું હોય, બરાબર, આવી રીતે સ્પીકિંગ ચાલતું હોય. પછી જે બધા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો ભેગા થાય તો એ લોકો કોઈને કોઈ ટૉપિક પર કે કોઈ ઇશ્યુ હોય, પબ્લિક ઇશ્યુ હોય એના પર ડિસ્કસ કરવામાં આવે, બરાબર. એટલે એ ટાઈમ પર જૂના જમાનામાં જે ગ્રીસના લોકો હતા, જે રોમના લોકો હતા, ફ્રાન્સના લોકો હતા, બરાબર, એ લોકો આખા વર્લ્ડમાં સૌથી ઇન્ટેલેક્ચ્યુઅલ, સૌથી ઇન્ટેલિજન્ટ એ લોકો કહેવાતા, બરાબર. જે થિંકર્સ છે, જે ફિલોસોફર્સ છે, બરાબર, દુનિયામાં જે કંઈ પણ સારા સારા વિચારો જે છે ને, બરાબર, એ એમ કહેવાય તો રોમ અને ગ્રીસથી આવેલા છે, બરાબર. તો આવી જગ્યા પર એ લોકો બેસીને આ જે પબ્લિક સ્પીકિંગ છે, બરાબર, એ સ્ટાર્ટ કરેલો. તો એની જે હિસ્ટ્રી છે ને એ ત્યાંથી ચાલુ થયેલી, બરાબર છે. પબ્લિક સ્પીકિંગ જે છે તો એ ટાઈમ પર એવું થતું હતું કે બધા ભેગા થાય, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો આવે, ત્યાં ભેગા થાય અને કોઈ વસ્તુ પર ડિસ્કસ કરતા હોય, કોઈ સ્પીકિંગ કરતા હોય, બરાબર. તો હવે આજની ટેકનોલોજીમાં જે પબ્લિક સ્પીકિંગ જે છે એ સાવ ટ્રાન્સફર થઈ ગયું, બરાબર છે. અને આ જે આર્ટ છે ને એ આર્ટ તમે કોઈ બી ટેકનોલોજી થ્રુ તમે એને કન્વે કરી શકો છો, બરાબર છે. એટલે પબ્લિક સ્પીકિંગ જે જૂના જમાનાથી ચાલુ થયેલું ત્યારથી એ ચાલુ તો છે જ, બરાબર છે. પણ એ અત્યારે પણ છે, પણ એ કેવી રીતે કરીએ છીએ કે આપણે વિડીયો કોન્ફરન્સિંગ કરીએ છીએ, બરાબર. ઝૂમ પર તમારા લેક્ચર લેવાતા હતા તો એ પબ્લિક સ્પીકિંગ થયું, બરાબર છે. કોઈ મલ્ટીમીડિયા છે, તમે સોશિયલ મીડિયા છે એના પર બી આવે છે, બરાબર છે. આપણે લાઈવ ચેટ કરી શકીએ છીએ, યુટ્યુબ પર પણ એવું થાય છે. તો આ જે વસ્તુ છે એને કહીશું આપણે પબ્લિક સ્પીકિંગ, બરાબર છે. પ્રેઝન્ટેશન છે એને પણ આપણે કહીશું પબ્લિક સ્પીકિંગ. અહીંયા જોવું આપેલું છે નોન ટ્રેડિશનલ ફોર્મ્સ, એટલે કે તમારા ઘરે કોઈ પ્રસંગ છે, મેરેજ છે, બરાબર, સંગીત સેરેમની છે અને એની અંદર કોઈ તમારા રિલેટિવ છે, બરાબર છે, એ લોકોના ઇમોશન્સ તમારા માટે રિપ્રેઝેન્ટ કરે છે, તો એને પણ આપણે કહીશું પબ્લિક સ્પીકિંગ. ઓકે, ચાલો હવે આપણે જોઈશું કે આ જે પબ્લિક સ્પીકિંગ છે એની કેટલીક ઓર્ગેનાઇઝેશનલ પેટર્ન્સ છે. there are 5 ઓર્ગેનાઇઝેશનલ પેટર્ન્સ ઓફ પબ્લિક સ્પીકિંગ, બરાબર. આપણે એક પછી એક જોઈશું. હવે અહીંયા થોડું બેઝિક જોઈ લઈએ કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ બોલતા હોઈએ પબ્લિકની અંદર કે પ્રેઝન્ટેશન આપતા હોઈએ, પબ્લિક સ્પીકિંગ ઇઝ વન ટાઈપ ઓફ અ પ્રેઝન્ટેશન, એટલું વસ્તુ યાદ રાખો, બરાબર. તો તમે જ્યારે પ્રેઝન્ટેશન આપો છો ત્યારે કેટલાક લોકોને છે ને બહુ બીક લાગતી હોય, બરાબર છે. એ લખેલું છે કે નર્વ રેકિંગ, એટલે કે તમે છે ને અંદરથી ધ્રુજવા માંડો, બરાબર. તમને બહુ બીક લાગતી હોય, તમે નર્વસનેસ ફીલ કરો છો. જ્યારે બીજાને કેવું છે કે આ જે ઓપોર્ચ્યુનિટી છે પબ્લિકમાં બોલવાનું એ લોકોને ગમે છે, એ લોકો એન્જોય કરે છે ઓપોર્ચ્યુનિટીને, બરાબર. એ લોકોને ગમે છે કે અમે બીજાને અમારા મેસેજ જે છે એ પ્રોવાઈડ કરીએ. તો પ્રોફેશનલી અને પબ્લિકલી, બરાબર, એટલે ફોર્મલી અને ઇનફોર્મલી આ જે પબ્લિક સ્પીકિંગ છે એ કશે ને કશે એ પોતાનું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે ને આપણે એ વસ્તુ જે છે પ્રેક્ટિકલી કરીએ પણ છે, બરાબર. તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશનલ પેટર્ન્સ હોય, બરાબર છે, તો એની અંદર આ જે સ્પીકિંગ જે છે કે પ્રેઝન્ટેશન છે, બરાબર છે, એ આપણે ડિલિવર કરવાનું આવે છે. એટલા માટે એનાથી ડરીએ નહીં, પણ એની કેટલીક પેટર્ન શીખીને, બરાબર છે, પછી એને કેવી રીતે એની છે ને મેથડ પણ છે કેવી રીતે બોલાય તે, બરાબર. એની અંદર એને કેવી રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવાય, એની અંદર કઈ કઈ વસ્તુ ઉમેરવા જેવી છે અને કઈ કઈ વસ્તુ ઓમિટ કરવા જેવી છે, બરાબર છે. એમાં તમારે શું નથી બોલવાનું અને શું બોલવાનું છે એ બધી વસ્તુ પર આપણે જો બરાબર ધ્યાન આપીશું ને તો પબ્લિક સ્પીકિંગ ખરેખર તમારા માટે ઇઝી થઈ જશે. ચાલો, તો આપણે
જોઈએ પહેલી પેટર્ન લોજિકલ ઓર ટોપિકલ પેટર્ન. બરાબર. હવે આની અંદર કેવું છે કે તમે જ્યારે પણ સ્પીચ આપો છો કે પછી પ્રેઝન્ટેશન આપો છો તો એની અંદર કોઈ એવો ટૉપિક છે કે જેની અંદર સેવરલ આઈડિયાઝ છે, બહુ બધી અલગ અલગ આઈડિયા છે, એક જ ટૉપિક પર બહુ બધી અલગ અલગ આઈડિયા છે. બરાબર, જે એકબીજાને ઇન્ટર રિલેટેડ કરે છે અને એક પછી એક એ આઈડિયાનો ફ્લોઝ આવતો જાય છે. બરાબર, નેચરલી એની અંદરથી નીકળતી જ જાય છે. તમે બોલો છો તો બોલતા બોલતા બી તમારા માઇન્ડમાં એના માટેના એક્ઝામ્પલ્સ આવે છે, એના માટેની અલગ અલગ ઇન્ફોર્મેશન માઇન્ડમાં આવતી જાય છે. તો જ્યારે પણ તમે કોઈ એવો ટૉપિક ચૂઝ કરો છો કે જેની અંદર તમારી પાસે બોલવા માટે બહુ બધા આઈડિયાઝ છે જે એકબીજાને ઇન્ટર રિલેટેડ કરે છે, બરાબર, અને એ ફ્લોમાં ચાલ્યા જ કરે છે. બરાબર, તો આ પેટર્ન સૌથી બેસ્ટ છે. ઓકે, જ્યારે પણ તમે પબ્લિક સ્પીકિંગ કરો છો કે પ્રેઝન્ટેશન આપો છો, આનાથી શું થશે કે તમારી જે બોલવાની જે પેટર્ન છે ને, બરાબર છે, અને તમારું જે નોલેજ છે ને એ સીધું એક લાઇનમાં રહેશે, તમે ભૂલી નહીં જશો, ચેન્જ કરવાનું રહેશે નહીં. બરાબર, કેટલીક વાર એવું થાય કે ચેન્જ કરવાનું રહે તો તમે કદાચ ભૂલી પણ જાઓ. બરાબર, પણ આમાં છે કેવું છે કે એક પછી એક બધી પેટર્ન આવ્યા કરે છે, જેના લીધે શું થાય છે કે એક ચેન બનેલી રહે છે અને તમને પણ જે ઇન્ફોર્મેશન છે ઇન્ફોર્મેશન આપવા માટે ઇઝીલી રહે છે. બરાબર, હવે અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે જ્યારે તમારી પાસે બહુ બધા આઈડિયા છે ને તો કયા આઈડિયા પછી કયો આઈડિયા બોલવું ને એ લોજિકલી તમારે સેટ કરી દેવું પડે. બરાબર છે, તમે ગમે તેમ રેન્ડમલી એને નહીં જોડી શકો. આઈડિયા પર એકબીજાને ઇન્ટર રિલેટેડ કરતા હોય, બરાબર છે, પણ એને રેન્ડમલી જોડવાના નથી, એને તમારે બરાબર ઓર્ગેનાઇઝ કરવાના છે અને આ જે ઇન્ફોર્મેશન છે એ એકબીજાની સાથે લોજિકલી રિલેટેડ હોવી જોઈએ. બરાબર, હવે બીજી વસ્તુ કે જ્યારે પણ તમે આ ઓર્ગેનાઇઝેશનલ પેટર્નની અંદર યુઝ કરો છો, આ સ્પીકિંગ કે જે ડિસ્કશન છે કે પછી આ પ્રેઝન્ટેશન છે, બરાબર, એની અંદર આ જે સબ ટોપિક્સવાળી જે વસ્તુ છે ને એ સૌથી વધારે આવે છે. બરાબર છે, આની અંદર એ પ્રાઇમરી ટોપિક જ બની જાય છે. તો જ્યારે પણ તમે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર કોઈ પ્રેઝન્ટેશન આપતા હો, બરાબર, તો એને ઇન્ટર રિલેટેડ જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરીને જાઓ, એ બહુ યુઝફુલ બની શકે છે. બરાબર, પણ એટલી વસ્તુનું ધ્યાન રાખજો કે એને ઓર્ગેનાઇઝ કરવાનું ભૂલતા નહીં. બરાબર, ચાલો હવે નેક્સ્ટ છે ક્રોનોલોજિકલ ઓર ટાઈમ સિક્વન્સ પેટર્ન. ક્રોનોલોજિકલ એટલે કે લાઇનમાં નંબર વાઇઝ 1 2 3 4 5 6 7 8 આ જે પેટર્ન છે એને ક્રોનોલોજિકલ પેટર્ન કહેવાય. બરાબર છે, અને ટાઈમ સિક્વન્સ એટલે એની અંદર છે ને સાલ વધારે મહત્ત્વની છે. બરાબર છે, 1917, બરાબર છે, 1857 to 1910 આપણે જે આઈસીની અંદર ભણીએ છીએ ને, બરાબર છે, જે એની ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર મેં અલગ અલગ તમને ઇન્ફોર્મેશન આપી કે કોન્સ્ટિટ્યુશનમાં કઈ જગ્યા પર કયા અમેન્ડમેન્ટ થયા, બરાબર છે, એની અંદર કઈ વસ્તુ નવી ઉમેરવામાં આવી, કે એની અંદર અલગ અલગ સાલ હતી. તો જ્યારે હિસ્ટ્રીને રિલેટેડ કોઈ ટૉપિક હોય છે, બરાબર છે, કે પછી એવો કોઈ ટાઈમ રિલેટેડ ટૉપિક હોય છે, કોઈ ટેકનોલોજી રિલેટેડ ટૉપિક હોય છે, બરાબર, ત્યારે આપણે આ ક્રોનોલોજિકલ કે ટાઈમ સિક્વન્સની પેટર્ન જે છે એમાં આપણે પબ્લિક સ્પીકિંગ કે પછી પ્રેઝન્ટેશન આપવું પડે છે. તો કોઈ એવી ઇન્ફોર્મેશન છે, બરાબર, કે જેને તમારે ગોઠવીને બોલવાની છે, જેની અંદર અલગ અલગ ટૉપિક છે, ત્યારે આ પેટર્નનો આપણે યુઝ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, આપણે ટેકનોલોજીની વાત કરીએ, બરાબર, હવે ટેકનોલોજીમાં પણ માની લો આપણે મોબાઈલ ફોનની વાત કરીએ. ઓકે, હવે મોબાઈલ ફોન છે એની અંદર સૌથી પહેલાં ટેલિફોન આવેલા, બરાબર, ટેલિફોન. તો ટેલિફોનની અંદર જે પેલું ડાયલવાળું આવે, રિસીવરવાળું, બરાબર છે, ગોળ ગોળ ફેરવવાનું એ આવેલું. પછી એમાં બી બધી અલગ અલગ પેટર્ન આવી. પછી નંબર ટાઈપ કરવાવાળું આવેલું. પછી સ્ક્રીન પર નંબર પણ દેખાય, બરાબર. એના પછી ધીમે 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 એ ભૂલાતું ગયું અને કીપેડવાળા મોબાઈલ ફોન આવ્યા, બરાબર છે. તો આ બધી વસ્તુ છે ને કે આ સાલમાં આ ટેલિફોનની શોધ થયેલી, આ સાલમાં આ ટેલિફોનની શોધ થયેલી, એની અંદર આવા ફીચર્સ હતા. એના પછી મોબાઈલ ફોનની શોધ થઈ, કીપેડવાળા આવ્યા, પછી ટચ સ્ક્રીન આવ્યા, જાવા સ્ક્રિપ્ટવાળા આવ્યા, બરાબર છે. પછી સ્માર્ટફોન આવ્યા, એની અંદર એન્ડ્રોઈડ ફોન, વિન્ડોઝ ફોન, iOS, બરાબર. તો આ રીતે અલગ અલગ વસ્તુની અંદર તમે એને ડિવાઈડ કરી શકો છો, બરાબર છે. તો આવી કોઈ હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન હોય ત્યારે તમારે એને ક્રોનોલોજિકલી ગોઠવવું પડે છે. ઓકે,
જ્યારે પણ તમારે આ વસ્તુ જ્યારે લોકોને એડ્રેસ કરવી હોય ત્યારે તમારી પાસે એની સાચી અને પરફેક્ટ ઇન્ફોર્મેશન હોવી બહુ જરૂરી છે, બરાબર છે. અને જ્યારે પણ આ ક્રોનોલોજીકલી કે ટાઈમ સિક્વન્સની પેટર્ન હોય ને તો એ છે ને એની અંદર તમારે તમારું નોલેજ થોડુંક વધારવું પડે છે, બરાબર છે. અને યાદ રાખવાની વસ્તુ વધારે આવે છે, પણ એની સાથે જ તમે તમારું જે ઇન્ફોર્મેશન છે, બરાબર છે, તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે એમાં પણ વધારો કરો છો. એટલા માટે આ પેટર્ન પણ એક સારી પેટર્ન છે, બરાબર છે, એક યુઝફુલ પેટર્ન છે. એનાથી તમારું પણ પોતાનું નોલેજ વધે છે. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ સ્પેશિયલ ઓર જિયોગ્રાફિકલ પેટર્ન. આ સ્પેશિયલ નથી અને સ્પેશિયલ નહીં બોલાય, બરાબર, આને બોલાશે સ્પેશિયલ. ઓકે, સ્પેશિયલ એટલે કે સ્થળલક્ષી, જે પ્લેસે રિલેટેડ હોય ને એને કહીશું આપણે સ્થળલક્ષી. હવે જે સ્પીકિંગ જે છે, બરાબર, આ પબ્લિક સ્પીકિંગ એ જગ્યા પ્રમાણે આપણે બોલીએ છીએ, બરાબર છે. હવે આની અંદર જગ્યા પ્રમાણે એટલે છે ને કોઈ પર્ટિક્યુલર સિટી પણ આવી જાય, પર્ટિક્યુલર કન્ટ્રી પણ આવી જાય અને પર્ટિક્યુલર લોકેશન કે પ્લેસ પણ આવી જાય, બરાબર છે. એટલે જ્યારે પણ તમારે પબ્લિક સ્પીકિંગ કરવાનું આવે છે ને ત્યારે તમે કોઈ એક લેંગ્વેજમાં એને નથી કરી શકતા, બરાબર છે. તમે એને જોગ્રાફી વાઇઝ તમે જોશો ને તો એ અલગ અલગ લેંગ્વેજમાં હશે, બરાબર. માની લો કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતની અંદર જે પબ્લિક સ્પીકિંગ કરે છે લોકો, બરાબર, એ ગુજરાતીમાં કરશે. એવી રીતે આપણે બહાર જઈએ ગુજરાતની બહાર તો હિન્દીમાં થતું હશે, ઇંગ્લિશમાં થતું હશે, બરાબર છે. તો એવી રીતે લેંગ્વેજ પણ ચેન્જ થાય છે. તો આ જે સ્પેશિયલ પેટર્ન છે એની અંદર જે લિસનર છે, બરાબર છે, એ લિસનરના કમ્ફર્ટ પ્રમાણે આપણે શું કરીએ છીએ કે સ્પીચ બનાવીએ છીએ, બરાબર. એ કન્ટ્રી વાઇઝ અલગ અલગ હોય, કોઈ સિટી વાઇઝ અલગ અલગ હોય. ઇવન કોઈ ઓર્ગેનાઇઝેશન હોય તો એની અંદર પણ એક કોઈ સ્પેશિયલ વસ્તુ જે છે એની અંદર તમે એને અલગ અલગ રીતે કરી શકો. હવે માની લો કે જે વર્કર્સ છે, વર્કર્સને ઇંગ્લિશ સમજ પડવાની નથી, બરાબર. તો તમારે જ્યારે એ લોકોની સાથે કમ્યુનિકેશન કરવાનું છે તો તમે એ લોકોને જે લેંગ્વેજમાં સમજ પડતી હશે, હિન્દી કે ગુજરાતી, એની અંદર વાત કરશો. પણ જ્યારે તમારે તમારા સુપિરિયર્સની સામે કે તમારા જે પણ સબોર્ડિનેટ્સ છે એની સાથે મળીને તમારે પ્રેઝન્ટેશન આપવાનું છે તો ત્યારે તમે એક પર્ટિક્યુલર ઇંગ્લિશ લેંગ્વેજનો યુઝ કરશો, બરાબર છે. હિન્દીમાં કદાચ એનો યુઝ કરશો, બરાબર છે. એની અંદર એક પરફેક્ટ લેંગ્વેજનો આપણે યુઝ કરીએ છીએ. હવે એવી જ રીતે જે લોકેશન છે, લોકેશન પણ અહીંયા મેટર કરે છે. તો લાઈક હોસ્પિટલ છે તો હોસ્પિટલની અંદર એ જે સ્પીકિંગ છે એ થોડું અલગ હશે, બરાબર છે. યુનિવર્સિટી છે તો એની અંદર થોડુંક અલગ હશે. યુનિવર્સિટીના કોન્વોકેશન થાય છે એની અંદર જોજો, અને હોસ્પિટલમાં કોઈ અવોર્ડ ફંક્શન થતું હોય એ જોજો. બંનેમાં થોડો ફરક તો હોય જ છે, બરાબર. એટલે જેવી જેવી જગ્યા એવી એવી રીતે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ, બરાબર. ચાલો હવે નેક્સ્ટ લઈશું આપણે કેઝ્યુઅલ ઓર કોઝ એન્ડ ઇફેક્ટ પેટર્ન. આની અંદર કેવું છે કે તમે તમારું જે પ્રેઝન્ટેશન આપો છો કે તમારી જે સ્પીચ છે એને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવાની છે કે જેની અંદર કોઈ એવો સબ્જેક્ટ છે કે એની અંદર કોઝિસ અને ઇફેક્ટ એ બંને આવી શકે છે, બરાબર. હવે માની લો કે આપણે એન્વાયરમેન્ટનો એક ટૉપિક લઈ લઈએ, બરાબર. એ જે એન્વાયરમેન્ટનો ટૉપિક છે એની અંદર આપણે પોલ્યુશન લઈ લઈએ તો પોલ્યુશનના કોઝિસ કયા કયા છે, બરાબર છે, એની ઇફેક્ટ કઈ કઈ છે એને આપણે ડિસ્કસ કરી શકીએ, બરાબર છે. અહીંયા પણ એક એક્ઝામ્પલ આપેલું છે કે જે ફોરેન એડ છે, બરાબર છે, એમાં ફોરેન એડ ટુ વિટામિન, બરાબર છે. તો ફોરેન એડ ટુ વિટામિન્સ ઓફ અ નેચરલ ડિઝાસ્ટર ઇન અનધર કન્ટ્રી વુડ ડિસ્કસ ધ ડિઝાસ્ટર ઇટ સેલ્ફ. તો એના કોઝિસ કયા કયા છે, બરાબર. અને ધ ઇમ્પેક્ટ ઓફ ધ ડિઝાસ્ટર હેડ ઓન ધ નેશન્સ પીપલ. તો એના ઇફેક્ટ કયા કયા છે એને આપણે અલગ અલગ ટાળવી શકીએ, બરાબર. એવી રીતે મેં તમને સમજાવ્યું કે આપણે પોલ્યુશન લઈએ તો પોલ્યુશનના કોઝિસ કયા કયા છે, કયા કયા રીઝનના લીધે પોલ્યુશન થાય છે, એની ઇફેક્ટ શું થાય છે હ્યુમન્સ પર, એનિમલ્સ પર, બરાબર છે, આખા અર્થની ઉપર, અર્થના એટમોસ્ફિયર પર. તો એ વસ્તુ તમે બે ડિવાઈડ કરી શકો છો. તો એવી રીતે પણ આ જે ટૉપિક છે એને તમે ડિસ્કસ કરી શકો છો, બરાબર. એના પછી આપણે નેક્સ્ટ લઈએ પ્રોબ્લેમ સોલ્યુશન પેટર્ન.
ચાલો હવે આ જે પેટર્ન છે ને એ પેટર્ન કોઝિસ અને ઇફેક્ટની પેટર્ન જેવી જ સિમિલર જ છે બરાબર, પણ એની અંદર કેવું છે કે જ્યારે તમારી સામે ઓડિયન્સ બેઠેલી હોય છે, ખાસ કરીને આ જે પ્રોબ્લેમ અને સોલ્યુશન છે એનો યુઝ આપણે કેવી રીતે કરી શકીએ કે મીટિંગ ચાલતી હોય ત્યારે તમે કરી શકો. તો એઝ અ સ્પીકર તમારે તમારી ઓડિયન્સ છે એને સમજાવવાનું છે, એક પર્ટિક્યુલર વ્યૂ પોઈન્ટ તમારે એને સમજાવવાનો છે બરાબર, કે જે પ્રોબ્લેમ થઈ છે એ પ્રોબ્લેમ કઈ છે, તમારે એ લોકોને પ્રોબ્લેમ આપવાની છે ને એના સોલ્યુશન્સ કયા કયા હોઈ શકે બરાબર છે. એટલે જ્યારે તમારે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું હોય ત્યારે તમે આ પેટર્નનો યુઝ કરી શકો છો બરાબર ને. તમને અત્યારે જ એક્ઝામ્પલ આપ્યું પોલ્યુશનનું, તો પોલ્યુશનના કોઝિસ અને ઇફેક્ટ આપણે જોઈ લીધી. હવે પોલ્યુશનના લીધે કેવી કેવી પ્રોબ્લેમ ક્રિએટ થયેલી છે આપણને બધાને ઇફેક્ટમાંથી ખબર પડે છે બરાબર. તો હવે એના સોલ્યુશન શું હોઈ શકે એને તમે પોઈન્ટ આઉટ કરી શકો બરાબર છે. એના માટેની તમે ઇન્ફોર્મેશન આપી શકો. હવે અહીંયા કાર્બન ફૂટપ્રિન્ટનું એક એક્ઝામ્પલ આપેલું છે. હવે કાર્બન ડાયોક્સાઇડ બહુ જ બધો વધી ગયો છે બરાબર છે. ઓઝોન વાયુનું જે પડ છે એમાં પણ ગાબડું પડ્યું છે બરાબર છે. જે ક્લાઇમેટ છે આખું ચેન્જ થવા માંડ્યું, શિયાળામાં પણ વરસાદ પડે છે બરાબર, ગમે ત્યારે ઉનાળામાં પણ વરસાદ પડી જાય છે. તો આ જે ક્લાઇમેટ ચેન્જ થવાના જે કોઝિસ છે બરાબર છે, તો આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન શું શું હોઈ શકે બરાબર. એઝ અ હ્યુમન આપણે કયા કયા સોલ્યુશન્સ આપી શકીએ છીએ, આપણે કેવી રીતે બધી વસ્તુ છે એને ચેન્જ કરી શકીએ, આપણાથી જે ભૂલ થાય છે એને કેવી રીતે ક્લિયર આઉટ કરી શકીએ બરાબર છે. તો આને આપણે કહીશું પ્રોબ્લેમ સોલ્યુશન પેટર્ન બરાબર છે. આ જે વસ્તુ છે ને ખાસ કરીને કોઈ પ્રોબ્લેમ સોલ્વિંગની વસ્તુ હોય ને ત્યારે એનો યુઝ કરવામાં આવે છે બરાબર. તો તમારી સામે જે વસ્તુ રિપ્રેઝેન્ટ કરવાવાળા વ્યક્તિ હોય એ તમને આખી પ્રોબ્લેમ સમજાવે છે અને પછી તમારી પાસેથી એ સોલ્યુશન પણ આપે છે કેટલાક, અને તમારી પાસેથી પણ સોલ્યુશન લે છે બરાબર. તો આજે આપણે અહીંયા પેટર્ન સુધી કરીશું. કાલે આપણે જોઈશું પબ્લિક સ્પીકિંગની મેથડ્સ બરાબર.